ॐ नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यां। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाणं। एष सुरासुरमणुसिन्ध वन्दिदं दोदगायिकम् अमलं प्रणमामि वर्धमानं तित्थं धम्मसकत्तारं सर्वव्यापिचिद्रूप स्वरूपाय परात्मने सौपलब्धि प्रसिद्धाय ज्ञानानंद आत्मने नमः। भरत चेतना भगवान कुंद कुंद स्वामी रचित प्रवचन सार ग्रंथाधिराज गे प्रज्ञापन अधिकार एना अंतिम चरण में गई काले આપણે 155 નંબરની ગાથા જોઈ હતી અને એ 55 નંબરની ગાથામાં જે 92 ગાથા વિશે શરૂ કર્યો, 92 અને 93 ગાથામાં કહ્યું કે આત્મા જ્ઞાનાત્મક, દર્શનાત્મક, અતિન્દ્રિય મહાપદાર્થ, નિરાલંબી અને અચળ છે, માટે એક છે માટે શુદ્ધ છે, શુદ્ધ છે માટે ધ્રુવ છે, અને ધ્રુવ છે માટે ઉપલબ્ધ કરવા યોગ્ય છે. અને એ સિવાય લક્ષ્મી, શરીર, સુખ દુઃખ, સંયોગ, મિત્રજન એ આત્માને કોઈ ધ્રુવ નથી. એક ઉપયોગાત્મક જીવ એ ધ્રુવ છે, એ ઉપલબ્ધ કરવા યોગ્ય છે. 194 નંબરની ગાથામાં કીધું કે આત્માની ઉપલબ્ધિ કરવાથી શું પ્રાપ્ત એટલે શું ફળ મળે, તો એમને કીધું કે પર્યાયમાં અનાદિ જે મોહ ગ્રંથિ છે એ મોહ ગ્રંથિનો નાશ થાય. તો 195 ગાથામાં કીધું એ મોહ ગ્રંથિનો નાશ થાય તો શું થાય કે મોહ ગ્રંથિનો નાશ થવાથી પર્યાયમાં અક્ષય સુખની પ્રાપ્તિ થાય. આટલી વાત કરવાની સાથે એમને કે મોહ ગ્રંથિ હણાય, ત્યારબાદ રાગાદિનો ક્ષય થાય, સુખ દુઃખમાં એટલે શ્રામણને પણ અંગીકાર કરે, મુનિધર્મ અંગીકાર કરે, અને 12માં સુખ દુઃખમાં સમતા રાખે, તો સમતામાં એવું મુનિધર્મ અંગીકાર કરે તો એના ફળમાં એને અક્ષય સુખની પ્રાપ્તિ થાય. આ વાત આપણે 195 નંબરની ગાથામાં ગઈકાલે જોઈ હતી. પ્રવચનસાર જે જયસેન સ્વામીની ટીકા છે એ વાંચી લઈશું. એ પહેલાં એક પંડિત દેવીદાસજી છે, જેમને આ સમય પ્રવચનસાર ઉપર પોતે ટીકાને છંદોના માધ્યમથી, જેમ નાટક સમયસારના છંદો છે એવા સવૈયા, ચોપાઈ, દોહા, ઇકતીસા સવૈયા એમાં લખેલો છે. અને એમાં એક બહુ સરસ છંદ છે આ 194-95 ગાથા ઉપર. એ આપણે વાંચી અને આગળ પ્રયાણ કરીશું. નીકળશે તારામાં પ્રવચનસાર અનુશીલન છે? નહીં હોય. અનુશીલન હોય તો બીજો ભાગ છે, પાનું 431. જો હું વાંચું છું. બંદી ચીર કાલ હી કી ભેદ જ્ઞાન ચાહુટી સો, અતિ વિષમતિની મોહ ગાંઠી છોરી હૈ. पंच इंद्री जनित सुख और दुख एक ही से, देखी सम दिठी के दुहु तो तार तोड़ी है. जति की अवस्था विसे अन इष्ट सो अप्रतीति, करे जे न इष्ट वस्तु सो न प्रीति जोरी है. अचल अबाधित अनंत आत्मिक सुख, लहे मुक्ति माही कर्म शक्ति मरोरी है. શું કહેવા માગે છે? અતિ વિષમ, બીજો ભાગ, પાનું 431. અતિ વિષમ मोह ग्रंथि तीन छोरी है. मोह रूपी गांठ
જેનો કાળ, જેનો નાશ કરવો અતિ વિષમ, બહુ કપટ છે. કારણ કે કંઈક ને કંઈક આ જીવને પરમાં એકત્વ હોય, મમત હોય, મારાપણું હોય, આખા ગામની પંચાયત હોય, પછી એનાથી આગળ વધે તો કર્તૃત્વ બુદ્ધિ હોય, ભોક્તૃત્વ બુદ્ધિ હોય. આ બધું હું કર્યું, મારા વગર ચાલે નહીં, હું ના હોઉં તો પ્રવચન ના થાય, હું ના હોઉં તો મંડળ ના ચાલે, હું ઘરમાં ના હોઉં તો ઘર બધું અસ્તવ્યસ્ત થઈ જાય. આવી જે મગજમાં ભૂત સવાર છે, તો એવી મોહરૂપી ગાંઠ. અને ગજબની વાત તો એ છે, આ મોહરૂપી ગાંઠ જે દુઃખરૂપ છે, મહાદુઃખરૂપ છે, આપણને દુઃખરૂપ લાગતું નથી. એ પણ જો પરની એકતા મમતા કરવી, કર્તૃત્વ કરવું, એ તો મોહની ગાંઠ છે જ. પણ એ મોહની ગાંઠ દુઃખરૂપ છે, એ દુઃખરૂપ લાગતી નથી, એ પણ મહામોહ છે. અતિ વિષમતીની મોહ ગાંઠ છોરીએ એ વ્યક્તિએ આ અતિ વિષમ, બહુ દુર્લભ, છોટું એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એવું એને કર્યું. આવું જ્ઞાની ધર્માત્માએ કર્યું. કઈ રીતે કર્યું? તો પહેલી લાઈનમાં લખ્યું, ચીર બંધ હિસ્સો ભેદ જ્ઞાન ચેહુટી છે. ચેહુટી એટલે ચીમટી. ચેહુટી એટલે ચીમટી. ભેદ જ્ઞાન રૂપી ચીમટી વડે આ ગાંઠ ખોલી. જેમ આપણે ગાંઠ ખોલી આમ હાથથી આમ ઝીણી હોય, તો કોઈ વખતે કોઈ નાના પકડથી અથવા તો ઝીણા હાથથી આપણે ખોલવી પડે છે. એકદમ ટાઈટ થઈ હોય તો એને તમે ખેંચમ ખેંચ કરો તો ના થાય, ધીમે રહીને કડથી એને ખોલવી પડે. એમાં ભેદ જ્ઞાન કળા છે. શું ભેદ જ્ઞાન કળા? અહીંના વિષયમાં, ચાલતા વિષયમાં, કે આત્મા જ એક ઉપયોગમી, આત્મા જ એક ધ્રુવ છે, એ સિવાય જગતમાં કોઈ ધ્રુવ નથી. આ રૂપિયા, પૈસા, ધન દોલત, આબરૂ, બોંભો, માન, પ્રતિષ્ઠા, કુટુંબ, પરિવાર, કોઈ ધ્રુવ નથી. ધ્રુવ નથી માટે શરણ નથી. શરણ નથી તો આશ્રય ઉપલબ્ધ કરવા યોગ્ય નથી. અને એક પોતાનો ભગવાન આત્મા ઉપયોગમય જે ચૈતન્ય ધ્રુવ તત્વ, એ ધ્રુવ છે અને એ જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે. આવું શરૂઆતમાં વિકલ્પાત્મક ભેદ જ્ઞાન કરે. અને આને ભેદ જ્ઞાન રૂપી ચીમ આવ્યો. હા, 431 પાનું છે. આવી ગયું. બંધી ચીર કાલ હી કી ભેદ જ્ઞાન ચેહુટીસો, એ જ આવ્યું ને. ચેહુટીસો અતિ વિષમતીની મોહ ગાંઠ છોરી હે. હા, આ મોહરૂપી ગાંઠ છૂટી ગઈ ને તો 3 લોકમાં એ બાદશાહ થઈ ગયો. મહાદુર્લભ છે. વિચાર કરો, અનંત અનંત જીવ, અને એમાં કેટલા જીવો આ ધર્મની રુચિ હોય, થોડા પરિણામ વિશુદ્ધ હોય, ધર્મની રુચિ હોય, એવા કેટલા, અને એમાંથી સ્વાધ્યાય કરનારા કેટલા, અને એમાંથી સ્વાધ્યાય કર્યા પછી પોતે ચિંતન મનન ફોલોઅપ કરનારા કેટલા, અને એ ભેદ જ્ઞાન રૂપી જે ચીમટીથી આ ગાંઠ ખોલવાનો પ્રયાસ કરનાર કેટલા. આમ 0.000માં એની 83 આવે. વિચાર કરવો. અતિ વિષમતીની મોહ ગાંઠ છોરી હે. અરે આગળ જાય ને, કર્તવ્ય ને ભોગતો તો થોડું ઢીલું પડે ને, તો પછી શુભ ભાવમાં ધર્મમાં એને સંતોષ કરે. અથવા એનાથી આગળ જાય તો ક્ષયોપસમ જ્ઞાન આવડતનું અભિમાન, એમાં ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય. એટલા માટે બેન્સીએ લખ્યું, રોકાવાના સ્થાનો અનેક છે, છૂટવાનું સ્થાન એક છે. તો બંધી ચિરકાલ હિકી ભેદ જ્ઞાન ચીમટી, ભેદ જ્ઞાન ચીમટી દ્વારા એને બેને જ્ઞાન અને રાગ જુદા જુદા કર્યા. લખ્યું ને ત્યાં, પુદ્ગલ નભ ધર્મ ધર્મ કાલ, ઇનતે ન્યારી હૈ જીવ ચાલ, ચેતન કો ઉપયોગ રૂપ, બિન મુહૂર્ત ચિન્હ મુહૂર્તનું આ રીતે ભેદ જ્ઞાન કરી એ ગાંઠ ખોલી દે. શું થાય પછી? પંચ ઇન્દ્રિય જનિત સુખ और दुख एक ही से देखी सम दृष्टि के 200 तार जोड़ी है. એટલે 5 ઇન્દ્રના વિષય ભોગમાં સમતા ભાવ, એટલે એને ભાવતા વિષયો મળે, ગમતા વિષયો મળે તો પણ સમતા, વિષયો ન મળે તો પંચ ઇન્દ્રિય જનિત સુખ ઓર દુઃખ. એકદમ ઠંડી પડી જાય તો પણ સમતા, એકદમ ગરમી પડે તો પણ સમતા, શરીરમાં રોગ આવ્યો તો પણ સમતા. અને એ સમતા બહારથી સમતા રાખે તો રૂંધાયેલો કશાય છે. આત્માના આશ્રય ભેદ જ્ઞાનપૂર્વક આ બધું મારું છે નહીં, આ બધું અધૂરું છે એમ સમજીને જે સમતા આવે એ જ વાસ્તવિક સમતા કહેવામાં આવે છે. જો પંચ ઇન્દ્રિય જનિત સુખ और दुख एक ही सो देखी सम दृष्टि के,
હવે ગજબની વાત છે, દુહુસો તાર ટોરી હે, એટલે બંને વસ્તુ વચ્ચે, એટલે સુખના 12માં સંયોગ હોય, પુણ્યના ઉદય હોય, પાપના ઉદય હોય, એ બંનેમાં સમતાનું ફળ શું આવવું જોઈએ, અથવા ક્યારે સમતા આવે? દુહુસો તાર ટોરી હે, બંને વચ્ચેનું કનેક્શન કાપી કાઢ્યું છે. એ ઇન્દ્રિયજનિત સુખ હોય, દુઃખ હોય, એ ખરેખર સુખે નથી, દુઃખે નથી, ગે માત્ર અને પોતે જ્ઞાતા આખા જગતને ઘીના ખાતામાં નાખ્યું. પછી અનિષ્ટ સંયોગ હોય, ઈષ્ટ સંયોગ હોય, વિયોગ હોય, જે હોય એ બધા છે તાર કાપી કાઢ્યો છે. ગજબની વાત છે. નથી આપણે તમે લાઇટનું બિલ ન ભરો, લાઇટનું બિલ ન ભરો તો તમને નોટિસ આપે, અને છતાં પણ ન ભરો ને બહારથી કનેક્શન કાપી જાય. એને ખાલી એક જ વાયર કાપવાનો છે, મેઇન વાયરનો કટ કરી નાખ્યો તો પછી તમારી બધી લાઇટો અંદર એમને એમ છે, વાયરિંગ બધું એમને એમ છે, પણ અંદરનો પાવર ખતમ થઈ ગયો. એમ જ્ઞાની ધર્માત્માને 12માં સંયોગો એમને એમ છે, શરીર એમને એમ છે, ઉદયો એમને એમ છે, અંદરનો તાર કાપી કાઢ્યો. કયો તાર કાપ્યો? શ્રદ્ધાનો તાર કાપી કાઢ્યો છે. આ હું નહીં, આ મારા નહીં, આ બધું અધ્રુવ, હું એક ભગવાનાત્મા ધ્રુવ, આવો એના વચ્ચેનું કનેક્શન કાપી કાઢ્યું. અને કનેક્શન કાપે ત્યારે સમતા આવે. છે જગતના જેમ આપણે કોઈના જોડે પહેલાં સંબંધ હોય, મિત્રતા હોય, અને પછી કંઈક કારણસર આપણે છૂટા પડી ગયા તો પછી ભાઈ એ એના રસ્તે, હું મારા રસ્તે, એને જે હોય મને કોઈ લેવા દેવા નથી. તાર કાપી કાઢ્યો છે, કનેક્શન કાપી કાઢ્યું છે. જેમ પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ એ ઇન્ડિયાનો જ પાર્ટ હતો તો કનેક્શન જોડાયેલા હતા. જ્યારે પાકિસ્તાન અલગ થઈ ગયું, પછી બાંગ્લાદેશ અલગ થઈ ગયું, તો ઇન્ડિયાવાળાઓએ શ્રદ્ધામાં એની સાથે તાર કાપી કાઢ્યા. હવે ત્યાં ભૂખમરો થાય કે સોનાની ખાણ નીકળે, આપણે કોઈ લેવા દેવા નથી. એમ જ્ઞાની ધર્માત્માએ દેખી સમ દ્રષ્ટિ કે દુહુસો તાર ટોરી હે, અને બંને વચ્ચેનો તાર કનેક્શન, એટલે કયું કનેક્શન? શ્રદ્ધાનું કનેક્શન. આ મારું નથી, બસ. જે લખ્યું પંચોતેર ગાથામાં, પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે નવ કરે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. બધું શરીર એમને એમ રહી ગયું, કુટુંબ એમને એમ રહી ગયું, પરિવાર એમને એમ રહી ગયું, સંયોગો એમને એમ રહી ગયા, પણ આ હું, આ મારા એવું જે કનેક્શન શ્રદ્ધાનું એ કપાઈ ગયું. આગળ જતી કી અવસ્થા વિશે અનિષ્ટ સો અપ્રીતિ કરે જે ન ઈષ્ટ વસ્તુ સો ન પ્રીતિ જોરીએ. શું કહે છે? પછી આગળ વધતા જેમ જેમ એની સ્થિરતા વધતી જાય એમ એમ એને મુનિધર્મ અંગીકાર કરવાના ભાવ આવે. અને મુનિધર્મ અંગીકાર કરે તો પછી અનિષ્ટ સો અપ્રીતિ કરે ન, જે 12માં અનિષ્ટ સંયોગો મળે તો મનમાં અણગમો થતો નથી. અને ઈષ્ટ વસ્તુ સો ન પ્રીતિ જોરી હે, અને ગમતા વિષય મળે તો અંદર પ્રેમ થતો નથી. હા, મુનિરાજ હોય, આપણે જો આપણે ગરમીમાં બપોરે બેઠા હોય, લાઇટ ગઈ હોય, મે મહિનાનો ટાઈમ હોય, બપોરે 2 વાગ્યા હોય અને લાઇટ ગઈ હોય, અને પરસેવે રેજે શરીર થઈ ગયું છે, 1 કલાક થઈ ગયો, અને ઓચિંતાની લાઇટ આવે અને પંખોની સી ચાલુ થાય, અંદરથી હાશ એવો શબ્દ નીકળે. આ આપણી વાત. હવે આ બાજુ મુનિરાજ છે. મુનિરાજ જેઠ મહિનાનો તડકો હોય અને પર્વતના ડુંગર ઉપર લાલચોળ પથ્થર થઈ ગયો હોય અને ત્યાં સાધના કરવા બેઠેલા છે. આખું શરીર તપી જાય છે, બરાબર, દાજે નગન શરીર. તો એ વખતે ઓચિંતાનો બપોરે 2-2:30 વાગે એકદમ ઠંડો મીઠો પવન આવે. મુનિરાજને હાશ થાય કે ના થાય? કારણ કે અનિષ્ટમાં દ્વેષ નહીં અને ઇષ્ટમાં રાગ નહીં. લખ્યું ને, જતી કી, આ જતીની અવસ્થા છે, આ મુનિરાજની અવસ્થા છે, આપણી નહીં. આપણે તો અનિષ્ટમાં વાસ હજી સંયોગ થયા નથી, એ વાત સાંભળે ને સંયોગની, ત્યાં જ એનું મોઢું મરી જાય, ઉતરેલી કડી જેવું મોઢું થઈ જાય. એને જે તમને ગમતા નથી, ફલાણા માણસ, હવે એનો ફોન આવ્યો કે હું સાંજે તમારે ત્યાં આવું છું, સાંજે જમીશ અને રાતે રોકાઈશ, હજી આવ્યો નથી, સાંભળતા આવે તો મોઢું આપણું પડી જાય. આ ક્યાં આવ્યો મગજમાળો? ખ્યાલ આવે છે ને? અને મુનિરાજને એ આપણી ગ્રસ્તની અવસ્થા, તો અજ્ઞાનીની અવસ્થા. અને જતીની અવસ્થા વિશે કેવી અવસ્થા હોય?
અનિષ્ટ સો અપ્રીતિ કરે જે ન, બસ ત્યાં રોકાવાનું છે, કોમા કરવાનો. જે અનિષ્ટમાં અપ્રીતિ કરતો નથી, એટલે અણગમો કરતો નથી, દ્વેષ કરતો નથી. અને ઈષ્ટ વસ્તુ સો ન પ્રીતિ જોડી છે. અને 12માં ગમતા વિષયો આવે. પહેલાં તો એમના માટે ગમતા કે અણગમતા વિષયો જ નથી, એ તો ગેય જ છે. આ જતિની અવસ્થા છે, આ મુનિરાજની અવસ્થા છે. એ ગળામાં સરપ નાખે, એના પ્રત્યે અપ્રીતિ દ્વેષ નહીં, અને સાપ ઉતારી અને પૂજા કરે, એના પ્રત્યે રાગ નહીં. અર્ઘાવતારણ અસી પ્રહરણ મેં સદા સમતાધરણ. આગળ તો એવા વ્યક્તિને એના ફળમાં શું આવે? અચલ અબાધિત અનંત આત્મિક સુખ, એને અક્ષય સુખ. જે અચલ છે, કદી ચલાયમાં થવાનું નથી. અબાધિત છે એટલે કર્મના ઉદયો વચ્ચે અંતરાય આવી જાય અને ડિસ્ટર્બ થાય, એવું થવાનું નથી. અનંત સુખ છે અને પાછું આત્મિક પરાધીન સુખ નથી. આ જેટલા તારા 5 ઇંચના ભોગો છે ને, બધા પરાધીનતા છે, અને આ આત્મિક સુખ છે. લહે મુક્તિ માહી કર્મ શક્તિ મરોરી હે. હવે એને આખી જે કર્મની શક્તિ છે, એટલે કર્મનો પાવર, એ આખો ખલાસ કરી નાખ્યો છે. કર્મની શક્તિને આમ મારી મછડીને ખતમ કરી નાખી છે. આવી જ્ઞાની ધર્માત્માની દશા કહેવામાં આવે છે. જો જયસેન સ્વામીનું પણ વાંચી લઈએ આપણે 195 ગાથામાં. જે પહેલા ગાથામાં કહેલ હતી તે પદ્ધતિ, એટલે આગળ 192-93માં જે કીધી હતી એ પદ્ધતિ, કે આત્મા ધ્રુવ છે અને બાકી બધું અધ્રુવ છે, એ પદ્ધતિથી દર્શન મોરૂપી ગાંઠથી રહિત થઈ નિઃશુદ્ધાત્મામાં નિશ્ચળ અનુભૂતિ લક્ષણ વિતરાગ ચારિત્રને રોકવાવાળા ચારિત્રમોહન નામના રાગ દ્વેષનો ક્ષય કરી. જો સીધું લખ્યું રાગ દ્વેષનો ક્ષય કરી, પણ કેમ ક્ષય કર્યો? કારણ કે એ ચારિત્રને રોકવાવાળા હતા. જેમ જ્ઞાનાવર્ણી કર્મનો ઉદય નિમિત્તની ભાષા છે, જ્ઞાનને રોકવાવાળું છે, એમ આ રાગ દ્વેષના પરિણામ એ આત્માનું જે પર્યાયમાં ચારિત્ર પ્રગટ થાય એને રોકવાવાળા છે. અને મુનિરાજે રાગદ્વેષનો ક્ષય કર્યો, પર્યાયમાં ચારિત્ર પ્રગટ થયું. ક્યાં રાગદ્વેષનો ક્ષય કરી? કે સ્વસ્વભાવની લક્ષણ સામાન્યમાં ક્ષય કરી. એટલે મુનિધર્મ અંગીકાર કરી 3 કષાયનો અભાવ આત્માના લક્ષ્ય કર્યો. વળી શું કરીને? કઈ વિશેષતાવાળા? કે સ્વશુદ્ધાત્માના સ્વસંવેદનથી ઉત્પન્ન રાગાદી વિકલ્પોની ઉપાધિથી રહિત પરમ સુખરૂપી અમૃતના અનુભવથી સાંસારિક સુખ દુઃખથી ઉત્પન્ન હર્ષ વિષાદ રહિત હોવાને કારણે સુખ દુઃખમાં સમતાવાળો હોય છે. તે આ ગુણોથી વિશિષ્ટ વેદજ્ઞાની અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. જે આપણે ચાલી ગયેલો એ જ વિષય લખ્યો છે. હવે અંતિમ, આથી જણાય છે કે દર્શન મોહના ક્ષય પછી ચારિત્ર મોરૂપી રાગ દ્વેષનો ક્ષય થાય છે. આ ક્રમ છે. પહેલાં મિથ્યાત્વ જાય અને પછી કષાય જાય. આપણે પહેલાં કષાય ઓછા કરવા માગીએ છીએ, મિથ્યાત્વ એનું ઊભું છે, અને ક્રમભંગ ઉપદેશ કહેવામાં આવે છે. અને તેનાથી સુખ દુઃખ આદિમાં મધ્યસ્થ લક્ષણ શ્રામણ્ય મુનિપણામાં અવસ્થાન થાય છે. અને લક્ષણ કાલે પણ કીધું હતું, સમતાભાવ સુખના વિષયોમાં, બહારના દુઃખના વિષયોમાં, પાપના ઉદયમાં, પુણ્ય ઉદયમાં સમતાભાવ આ મુનિરાજનું લક્ષણ છે. આ એમની લાઈફસ્ટાઈલ છે. અને તેનાથી એમને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. જીઓ, હવે આપણે 196 નંબરની ગાથા શરૂ કરીએ છીએ. અત્યાર સુધી શું વિષય ચાલ્યો? 192, 93, 94, 95 અને 96 આ બધા વિષય એકમાંના છે. તો 192 ગાથામાં ભગવાન આત્મા એક છે માટે ધ્રુવ છે, ધ્રુવ છે માટે શુદ્ધ છે અને ઉપાદેય કરવા યોગ્ય છે. અને 193માં એ સિવાય જગતમાં કોઈ પણ વસ્તુ ધ્રુવ નથી માટે ઉપલબ્ધ કરવા યોગ્ય નથી, આશ્રય કરવા યોગ્ય નથી. પછી 94 નંબરની ગાથામાં ભાઈ ભગવાન આત્મા ધ્રુવ છે, એને ઉપલબ્ધ તો કરીએ, પણ શું થાય એનાથી? તો કે તારી પર્યામાં જે મોહ ગ્રંથિ છે, મોહની ગાંઠ, એ ગાંઠ છૂટી જાય વેદ જ્ઞાનથી. 195માં એમ કીધું વેદ જ્ઞાનની ગાંઠ છૂટી જાય, તેને પર્યાયમાં રાગદ્વેષનો ભાવ કરી, મુનિદેવ અંગીકાર કરી, તને અક્ષય સુખની પ્રાપ્તિ થાય. હવે એ જ વાતને આગળ 196માં જો હેડિંગ વાંચીએ આપણે,
હવે એકાગ્ર સંચેતન જેનું લક્ષણ છે એવું ધ્યાન આત્માને અશુદ્ધતા લાવતું નથી એમ કહે છે. શું કહે છે? ધ્યાન બે પ્રકારના, એક આત્માનું ધ્યાન અને એક પરનું ધ્યાન. તો પરનું ધ્યાન નિયમથી અશુદ્ધતા લાવે. હવે અહીં આત્માનું ધ્યાન કે અશુદ્ધતા લાવતું નથી. એટલે આત્માના ધ્યાનમાં અશુદ્ધતા રાગાદી ભાવ ઉત્પન્ન થતા નથી. અને જયસેન સ્વામી આમાં લખ્યું અશુદ્ધતા લાવતું નથી, આત્માનું ધ્યાન અશુદ્ધતા લાવતું નથી એમ નાસ્તિથી કીધું. તો જયસેન સ્વામી અસ્થિથી વાત કરી કે હવે પોતાના આ શુદ્ધાત્મામાં એકાગ્રતા લક્ષણ ધ્યાન આત્માની અત્યંત વિશુદ્ધિ કરે છે. વાત બંને એક જ છે. એક જયસેન સ્વામી અસ્થિથી વાત કરી, આ અમરચંદ્ર નાસ્તિથી વાત કરી. જુઓ, આ આત્મા છે, આ પરદ્રવ્ય છે અને આ વર્તમાન ઉપયોગ છે. તો અમરચંદ સ્વામી એમ કહે છે આત્માનું ધ્યાન અશુદ્ધતા લાવતું નથી. કારણ કે અશુદ્ધતા પરના લક્ષ્ય આવતી હતી, તો એ લક્ષ આત્માનું કરે છે, તો એને અશુદ્ધતા પર્યાયમાં આવતી નથી. અથવા આ ધ્યાન અશુદ્ધતા લાવવા દેતું નથી. કેમ? કે આત્માનું ધ્યાન છે, એ તો અશુદ્ધતાના નાશનું કારણ થાય, અશુદ્ધતાનું કારણ ના થાય. જયસેન સ્વામી એમ કહે છે આપણે અશુદ્ધતાની શું કરવા વાત કરવી છે કે આત્માનું ધ્યાન શુદ્ધતા વધારનારું છે, શુદ્ધતા લાવનારું છે. વાત એક જ છે, શુદ્ધતા આવે તો અશુદ્ધતા થાય નહીં, અને શુદ્ધતા થાય નહીં તો શુદ્ધતા આવે. વાત એક જ છે, કહેવાની સ્ટાઇલ બેની અલગ અલગ છે. જયસેન સ્વામી એમ કીધું આત્માનું ધ્યાન શુદ્ધતા વિશુદ્ધતા લાવનારું છે, અને અમૃતચંદ્ર સ્વામીએ કીધું કે આત્માનું ધ્યાન અશુદ્ધતા લાવતું નથી. એટલે જે લોકો કહે ને, તમને ખ્યાલ હોય તો મોક્ષના પ્રકાશકમાં નિશ્ચયાવાસીનો ટોપિક છે, અને એમાં શાસ્ત્ર જ્ઞાનને એટલે સ્વચ્છંદ જે થઈ એને લખીને નિશ્ચયાવાસીની સ્વચ્છંદ મિથ્યા માન્યતા 5 લખી અને 5 સ્વચ્છંદ પ્રવૃત્તિ લખી. મિથ્યા માન્યતા તો એ લખી વર્તમાનમાં કેવળ જ્ઞાન નથી, જે કેવળ જ્ઞાન માને છે, સંસારી હોવા છતાં સિદ્ધ માને છે, રાગનો સદભાવ તો રાગનો અભાવ માને છે, કર્મનો બંધ હોવા છતાં પોતાને અવધ માને છે. આ બધી વાત એની મિથ્યા માન્યતા. અને આવી માન્યતા થાય તો એની સ્વચ્છંદ પ્રવૃત્તિ કેવી હોય તે 5 ગણાવી કે શાસ્ત્ર અભ્યાસને નિરક્ષર કહેવાય છે, પૂજા પાઠને બંધનું કારણ માને છે, વ્રતાદિ લેવાને બંધનમાં પડવું માને છે, તપશ્ચરણને ક્રિયાક્લેશ માને છે. આ જે 5 પ્રવૃત્તિ ગણાય ને એની, તેમાં શાસ્ત્ર અભ્યાસ નિરર્થક બતાવે છે. એટલે આત્માનું ચિંતન મન કે તો વિકલ્પ છે કે ના, વિકલ્પ તો છે જ, પણ આત્માના ભેદ જ્ઞાનપૂર્વક આત્માનું ધ્યાન કરે તો એ અશુદ્ધતાને કાઢનારો છે અને શુદ્ધતાને વધારનારો છે. પણ તું એકલો પૂરા વિકલ્પ માટે અટકે અને પોતાને અનુભવી માની લે, એના માટે નિષેધ કર્યો કે આ વિકલ્પ કર્યો તેથી શું. પણ જ્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય અથવા આત્માનો અનુભવ કરવા પહેલાં ભેદ જ્ઞાનના જ વિચારો હોય, એને ભેદ જ્ઞાન છે નહીં અને આત્માનો અનુભવ થઈ જાય, 3 કાળમાં પોસિબલ નથી. તો પહેલાં પૂર્વભૂમિકામાં વિશુદ્ધતાના પૂર્વભૂમિકા, વિશુદ્ધતા એટલે શુદ્ધતા, એની પૂર્વભૂમિકામાં નિયમથી ભેદ જ્ઞાનના જ વિચારો હોય, અને આત્મલક્ષી જે ભેદ જ્ઞાન કરે એને ઉત્કર્ષ શુભ ભાવ કહેવામાં આવે છે. ઉત્કર્ષ શુભ ભાવ, અને એનાથી પુણ્ય પણ ઉત્કર્ષ બંધાય પુણ્યનો. પણ આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી વિકલ્પો કોઈ કામના નથી. તો અહીં ધ્યાન એટલે નિર્વિકલ્પ ધ્યાનની વાત છે. અને જયસેન સ્વામી એના 4 પ્રકાર લીધા છે, આર્ષ, રૌદ્ર, શુક્લ અને ધર્મ ધ્યાન. એ પણ આપણે ચર્ચામાં લઈશું. એકાગ્ર સંચેતન લક્ષણ, એકાગ્ર સંચેતન લક્ષણ એટલે એક જ વિષયને અગ્ર એટલે મુખ્ય કરી એમાં ઉપયોગ સ્થિર થવો, અને એકાગ્ર સંચેતન કહેવામાં આવે છે. ખાલી આત્મામાં જ એકાગ્ર સંચેતન હોય એવું નથી. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એમાં એકાગ્ર ચિંતન આત્માનું હોય, પણ જે રૌદ્ર ધ્યાન છે, આર ધ્યાન છે, એ પણ એકાગ્ર સંચેતન લક્ષણ છે, પણ એમાં એકલું સંચેતનની એકાગ્રતા પરમાં છે. એક જ વિષયમાં ઘરમાં પતિનો વિયોગ થઈ ગયો, એ પતિને જ મુખ્ય યાદ કરી અને એમાં સંચેતન, એમાં જ ઉપયોગ લગાવવો, એને પણ ધ્યાન કહેવાય. સાંજે ગૌદીશ્વરના પ્રવચનમાં આવે છે 20-22 વર્ષની દીકરી હોય,
એની બેનપણી ત્યાં શૈલીને ત્યાં ગઈ હોય અને કે હું 8 સાડા 8 રાત્રે આવી જઈશ, પાછી 9 વાગે નથી આવી, 10 વાગ્યા સુધી નથી આવી, પથારી બાજુમાં ખાલી છે, તો એ પિતા પણ ધ્યાન કરે છે દીકરીનું, દીકરી કેમ ના આવી, દીકરી કેમ ના આવી, દીકરી. એટલે એક દીકરીને અગ્ર કરી અને એનું સંચેતન કરવું, આને પણ ધ્યાન કહેવામાં આવે છે. હવે જો ધ્યાનથી કર્મનો ક્ષય થાય વાત 100%, પણ કયા ધ્યાનથી એ આપણને ખબર નથી. પેલા પરના ધ્યાનથી, આર ધ્યાન, રૌ ધ્યાનથી, નિયમથી કર્મના પોટલા બંધાય અને આત્માને મુખ્ય કરીને એમાં સંચેતન લક્ષણ થાય તો નિયમથી પોટલા કપાય. તારા ઉપર છે તું કેવું ધ્યાન કરે છે. જીવ એકાગ્ર સંચેતન જેનું લક્ષણ છે, આ એક જીનાગમની શૈલી દરેકના લક્ષણ બતાવે. જેમ આગળની ગાથામાં મુનિરાજનું લક્ષણ બતાવ્યું હતું, પરમ મધ્યસ્થતા જેનું લક્ષણ છે એવું નગ્નપણું, એવી શ્રામણ્યપણું ગઈકાલે આપણે 155માં ચલાવ્યું હતું. પરમ મધ્યસ્થતા નહીં, પરમ મધ્યસ્થતા જેનું લક્ષણ છે એવું શ્રામણ્યપણું. એમ અહીં ધ્યાનનું પણ લક્ષણ બતાવ્યું. કયું? એકાગ્ર સંચેતન લક્ષણ. પણ કોનું? કે આત્માનું. એ આત્માને અશુદ્ધતા લાવતું નથી. એટલે એમાં કારણ કે અશુદ્ધતા છે નહીં. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે, અણશુદ્ધ જાણે આત્મને, સમૃદ્ધિકારની ગાથા છે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મા તે લહે. હવે તું કેવું ધ્યાન કરે છે એ પ્રમાણે તને ફળ મળે. પરનું ધ્યાન કરે તો શુદ્ધતા નહીં આવે, પરનું ધ્યાન કરે તો શુદ્ધતા નહીં આવે, અને આત્માનું ધ્યાન કરે તો અશુદ્ધતા નહીં આવે. ચોઇસ ઇઝ યોર. અશુદ્ધતા લાવતું નથી એમ નક્કી કરે છે. જો પાઠ કરીએ ગાથાનો. જોખવદી મોહ કલુષો વિષય વિરત્તો મણો નિરુંબિતા સમવઠ્ઠી દોષ હાવે સો અપાણમ હવદી જાદા. યક્ષપિત મોહ કલુષો વિષય વિરક્તો મનો નિરુદ્ય સમવસ્થિત સ્વભાવે સ આત્માનં ભવતિ ધ્યાતા. જે મોહમળ કરી નષ્ટ વિષય વિરક્ત થઈ મન રોકીને આત્મ સ્વભાવે સ્થિત છે તે આત્મને ધ્યાનાર છે. તે આત્માનો ધ્યાતા, આત્માનો ધ્યાન કરનાર છે. તે કોણ? જે આત્મ સ્વભાવે સ્થિત છે, પોતાના સ્વભાવમાં સ્થિત છે. બીજી ભાષામાં, સમયસાની ભાષામાં કહું ને, જે સમયમાં સ્થિત, જે આત્મામાં સ્થિત, તે સ્વસમય છે ને. શું છે? જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પદગલ ના પ્રદેશે પર સમય જાણવો. તે એ સ્વસમયમાં એટલે આત્મામાં દર્શન જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. એટલે કે આત્મ સ્વભાવે સ્થિત. ત્યાં લખ્યું જીવ ચરિત દર્શન જ્ઞાન સ્વભાવે સ્થિત. તો આત્માનો સ્વભાવ કેવો? કે જ્ઞાન દર્શન ચારિત્ર. એમાં જે સ્થિત થાય, એમાં જે લીન થાય, એને એકાગ્ર કરે, તે આત્માને ધ્યાનાર છે. જે પરમમાં સ્થિત છે, પરને ધ્યાનાર છે. સંયોગમાં સ્થિત છે, સંયોગને ધ્યાનાર છે. સોનું ક્યારે આવશે, સોનું કેટલું થઈ ગયું, શું ભાવ થઈ ગયો, હવે 5 વર્ષ પછી કેટલો ભાવ થશે, એમ સોનાની ચિંતા કરે, સોનામાં સ્થિત છે. એ સોનાનું ધ્યાન કરનાર છે. જેમ સમયસારમાં કર્તા કર્મધિકારમાં લખ્યું ને, ભૂતાવિષ્ટ અને ધ્યાનાવિષ્ટ બે શબ્દ આપે. ભૂતાવિષ્ટ અને ધ્યાનાવિષ્ટ. કે ભાઈ એને પાડાનું ધ્યાન કરવાનું કીધું કે પાડો આવો છે, મોટો છે, પાડો છે, 2 મોટા શિંગડા છે, ફલાણું ઢીકણું. તો પાડાનું ધ્યાન કરતાં કરતાં એ પોતાને પાડારૂપ માનવા માંડ્યો. આ એ ખાલી પાડા નથી સમજાવો. જેમ પાડાનું ધ્યાન કરનાર પોતે પાડારૂપ માની લે છે, એમ સોનાનું ધ્યાન કરનાર, સંયોગોનું ધ્યાન કરનાર, રૂપિયાનું ધ્યાન કરનાર, કષાયનું ધ્યાન કરનાર, મંદિરનું ધ્યાન કરનાર, દુકાનનું ધ્યાન કરનાર, વેપારનું ધ્યાન કરનાર, શેરબજારનું ધ્યાન કરનાર, એ પોતાને એ રીતે માની લે છે. માન્યતામાં આખો ત્યાં ઓતપ્રોત થઈ જાય છે. અને જ્ઞાની ધર્માત્મા આત્માનું ધ્યાન કરનાર છે, આત્મામય થઈ જાય છે.
આત્મ સ્વભાવે સ્થિત છે તે આત્માને ધ્યાનાર છે, અને જે પર સ્વભાવમાં સ્થિત છે પરનો ધ્યાનાર. લગાવો, આનું બીજું વાક્ય બનાવો. જે આત્મ સ્વભાવમાં સ્થિત છે તે આત્માનો ધ્યાનાર, જે કસાયમાં સ્થિત છે કસાયનો ધ્યાનાર, જે સંયોગમાં સ્થિત છે સંયોગનું ધ્યાન કરનાર. લગાવો દરેક. હવે 24 કલાક આપણે પોતે નીકળ્યો આપણે ક્યાં સ્થિત છીએ અને આપણે કોનું ધ્યાન કરીએ છીએ. ખ્યાલ આવે ને? મને ખબર છે જ્યારે લગ્ન, હું મારી જ વાત કરું, મારું મેરેજ થયું તો એ વખતે સાફો ને કેટલું ધ્યાન, એમાં કશું ફેર પડે નહીં ચામડીમાં. પાછો ફોરેનનો લક્ષ સાબુ જોઈએ, આ જોઈએ તે જોઈએ, ફલાણો જોઈએ, અત્તર જોઈએ ને ફૂલેલ જોઈએ ને ગુલાબ જોઈએ ને, હા, એમાં કશા ઢંગઢળા હોય નહીં, છતાં પણ એ ધ્યાન એનું એનું ધ્યાન રહે. 24 કલાક એનું ધ્યાન. જે રાજેન્દ્રજી પંડિતજીએ ભજન લખ્યું ને જ્ઞાની ધર્માત્મા માટે, जिसके दीवाने हैं ज्ञानी हर धुन में वही सवार रहे बस एक ही लक्ष्य और एक ही पक्ष हर सांस उसी के लिए बहे जिसके दीवाने हैं ज्ञानी हर धुन में वही सवार रहे बस एक ही लक्ष्य और एक ही पक्ष हर सांस उसी के लिए बहे जिसको पाकर सब कुछ पाया उससे बढ़ कर भी क्या होगा जब एक रतन अनमोल है तो रत्नाकर फिर कैसा होगा. जिसके दीवाने है ज्ञानी हर धुन में એટલે ખાતા પીતા ઉઠતા બેસતા. જે બેસી બેને સ્વામી દર્શનમાં 8 નંબરનો બોલ છે, વાંચજો. ખાતા પીતા ઉઠતા બેસતા સ્વપ્નમાં પણ હું ધ્રુવ ગાયક પરવાન છું, ચૈતન્ય તત્વ છું, એમ ભૂલાતું નથી લઈને યાદ રહેશે માટે એ વખતે આત્માનો ધ્યાનાર છે. ત્યાં લખીને યોગસારમાં, ગ્રહ કામ કરતા છતાં હેયા હેનું જ્ઞાન ધ્યાવે સદા જિનેશપદ શીઘ્ર લે. આ ધ્યાવે આત્માનું ધ્યાન કરનાર એટલે કે ઉપયોગ આત્મામાં સ્થિત રહે છે. અને કદાચિત ઉપયોગ બહાર જાય ને એ વખતે પણ પરિણતિ તો આત્મામાં સ્થિત છે. જેટલા કશાય ગયા એટલી પરિણતિ તો આત્મામાં સ્થિત છે, અને એના ફળમાં એને વિતરાગતા કન્ટિન્યુઅસ ચાલુ છે, લાઈવ છે. આત્મ સ્વભાવે સ્થિત છે તે આત્મને ધ્યાનાર છે, એ આત્માનો ધ્યાનાર છે. તો શું થાય? હવે આ પ્રોસેસ કરવી કઈ રીતે? જે મોહ મળ કરી નષ્ટ, એટલે જેને આ મોહરૂપી ગાંઠ આગળ આવી ને આગળની ગાથામાં 194માં મોહરૂપી ખરાબ ગાંઠ ત્યાં લખ્યું છે જયસન સ્વામીએ. ખરાબ ગાંઠ એટલે તારા ભવ બગાડશે મિથ્યાત્વની ગાંઠ, એને નાશ કર્યો એટલે સમિગમ પ્રાપ્ત કર્યું, પછી વિષયથી વિરક્ત થયો. આ ક્રમ છે. લખ્યું ને, સંયમ અંશ જગ્યો જહાં ભોગ અરુચિ પરિણામ ઉદય પ્રતિજ્ઞા કો ભયો પ્રતિમાતા કો નામ. જેમ જેમ આત્મામાં લીનતા વધતી જાય, જેમ જેમ વિજ્ઞાનગન થતો જાય, એમ આશ્રવથી વિરક્ત થતો જાય, અને જેટલો આશ્રવથી વિરક્ત થતો જાય એટલી વિષયોથી પણ વિરક્તિ થઈ જાય. વિષયોમાં રતિ તો કષાયનું પ્રોડક્શન છે. અંદર કષાય થયો, તમે બહાર ચા પીવો છો ને તો એ તમારા અંદરના ચા પીવાના ભાવને બતાવે છે. હવે તમે ચા પીવાના ભાવથી વિરક્ત થઈ ગયા તો બહારમાં વિષયથી પણ વિરક્ત થઈ ગયા. અંદરથી વ્યાપ્તિ છે, બહારથી વ્યાપ્તિ નથી. શું કીધું? જ્ઞાની ધર્માત્મા બહારમાં વિષય કસાય કરતો દેખાય પણ અંદર વિરક્ત છે, અને જ્ઞાની અજ્ઞાની વિષયથી વિરક્ત દેખાય છતાં અંદર વિષયથી રત છે. વિષયથી વિરક્ત થઈ, હવે એને બહારમાં કશું ગમતું નથી, કશું ઘોટતું નથી. એ તો આપણે હવે અઠવાડિયા પછી બસ આ 96 ગાથા છે ને
એટલે 1 માર્ચ પછી આપણે જ્યારે ચાલશે ચરણાની ચુલિકા અધિકાર, એમાં આવશે કે વિષયથી વિરક્ત થાય, અંદર એવી તલપાપડ થાય મન દીક્ષા લેવાની, એવા જીવની વાત છે. જેને જે વિષયોમાં રસ છે, કષાયમાં રસ છે, ખાવા પીવાના ભોગમાં આનંદ છે, એના ત્યાં ઠેકાણા પણ નથી, અહીં એન્ટ્રી પણ નથી. વિષયથી વિરક્ત એટલે ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન થયું તો વિષય કસાયમાં દેખાય, અંદર એને ઘોટતું નથી. અંદર અહીંયા અમારું કોઈ નથી, ક્યાં આવી ચડ્યા પ્રદેશ. નિજરાધિકારની 193 નંબરની ગાથાથી જોડું ને ભાવાર્થમાં લખ્યું છે કે જેમ રોગી રોગને ભલો માનતો નથી અને ઔષધિને ભલે માનતી નથી, એમ જ્ઞાની ધર્માત્મા જે ભોગવવાની ઈચ્છા એને પણ ભલે માનતા નથી અને ભોગનો પણ ભલો માનતા નથી, કારણ કે અંદરથી વિરક્ત થયા છે. અને એના ફળમાં એક દિવસ બધું તૂટી દીક્ષા ધારણ કરી લે. વિષયથી વિરક્ત થઈ મન રોકીને, આ ઉપદેશની ભાષા મન રોકીને, ખરેખર તો જબ આત્મ અનુભવ આવે તબ ઓર કછું ન સુહાવે. અને અહીં લખ્યું છે વસ્તુ વિચાર ધ્યાવતે મન પાવે વિશ્રામ. જ્યાં આત્માની મુખ્યતા કરી ઉપયોગ આત્મામાં જોડાયો ને તો મન પક્ષી મરી જાય. ત્યાં મનને અજ્ઞાની મનને રોકે છે, અજ્ઞાની મનને રોકે છે, અને જ્ઞાની ધર્માત્મા ઉપયોગ આત્મામાં લગાવે તો મન રોકાઈ જાય છે. રોકે છે અને રોકાઈ જાય, બેમ આસમાન જમીનનો ફરક છે. અને મોક્ષમાં પ્રકાશકમાં 7મા અધિકારમાં જ્યાં સંવર તત્વનું અંદર સ્વરૂપ બતાવ્યું તો સમિતિ ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા પરિસજય અને ચારિત્ર, એમાં જે ગુપ્તિનું સ્વરૂપ જે બતાવ્યું છે, જો કાળો મોક્ષમાં પ્રકાશક કહી દો પેજ નંબર છે 232. મળ્યું? જો ગુપ્તિ છેલ્લી 2 લાઈન, મન વચન કાયની બાહ્ય ચેષ્ટા મટાડે, આ અજ્ઞાની તરફની મટાડે, પાપ ચિંતન ન કરે, મૌન ધારે, ગમનાદિક ન કરે, તેથી તેને ગુપ્તિ, આ ગુપ્તિ છે નહીં, અજ્ઞાની આવી ગુપ્તિ માને છે. હું બોલું નહીં, કાયને એકદમ સ્થિર રાખું, મનમાં બીજું કોઈ ચિંતન કરું નહીં, આવું ના કરું, આવું ના કરું, આવું ના કરું, એમ કહીને કરું, આવું ના કરું એ પણ કરું, એને ગુપ્તિ માને છે. હવે મનમાં તો ભક્તિ આદિ પ્રશસ્ત રાગ નાના પણ વિકલ્પો થાય છે, વચન કાયની ચેષ્ટા પણ પોતે રોકી રાખે છે, પણ આ તો બધી શુભ પ્રવૃત્તિ છે. જો મનની કાયની પ્રવૃત્તિ કરવી અલગ, એ પણ પ્રવૃત્તિ છે, અને હું કાયની પ્રવૃત્તિ રોકું એ પણ પ્રવૃત્તિ છે કાય તરફની. અને પ્રવૃત્તિમાં ગુપ્તિ, આ લાઈન ગજબની, પ્રવૃત્તિમાં ગુપ્તિપણું બને નહીં. તો શું સાચી ગુપ્તિ? વિતરાગ ભાવ થતાં, આત્મામાં લીનતા થતાં, આત્માનો આશ્રય થતાં, જ્યાં મન વચન કાયની ચેષ્ટા રોકે નહીં, નથી લખ્યું, થાય નહીં, સહજ રોકાઈ જાય, આનું નામ ગુપ્તિ છે. જ્યારે આપણે ચલાવ્યું હતું ત્યારે મેં દૃષ્ટાંત 3-4 આપ્યા હતા કે મૌન રહેવું એને વચન ગુપ્તિ કહીએ. તો વહુ અને સાસુનો ઝઘડો થાય, વહુ બોલવાનું બંધ કરશે, એને વચન ગુપ્તિ છે. કોઈને પેરેલાઇઝ થઈ કોમામાં પડ્યો છે, હાલી શકતો નથી, ચાલી શકતો નથી, પડઘું ફેરવી શકતો, શું એને કાંઈ ગુપ્તિ છે? કે ના, તમે ઊંઘી જાઓ અને આમ ભેંસની જેમ ઘોરો, હલતા પણ નથી, જળવત થઈ ગયા છો, શું કાંઈ ગુપ્તિ? કે ના. આ તો ઉપયોગ આત્મામાં જોડાય ત્યાં મન વચન કાયની ચેષ્ટા સહજ બંધ થાય છે, રોકાઈ જાય, થાય નહીં, એને સાચી ગુપ્તિ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? મૂળ ગાથામાં લખ્યું, જે આપણી ગાથા ચાલે છે ને એમાં લખ્યું મનને રોકીને. આ ઉપદેશ ભાષા છે. ખરેખર મનને રોકવાનું ના હોય, જ્યાં ઉપયોગ આત્મામાં જોડાયો ને તો ઉપયોગ એક વખતે કાં તો સોમાં જોડાય, કાં તો મન વચન કાયમાં જોડાય. હવે આત્મામાં જોડાય તો અહીં જોડવાનું બંધ થઈ ગયું, એને મનને રોકીને એમ ઉપદેશની ભાષામાં કહેવામાં આવે છે. ખરેખર તો ઉપયોગ આત્મામાં જોડાય, ધ્રુવ તત્વમાં લીન થાય, ત્યાં મન વચન કાયની કોઈ ચેષ્ટા થતી નથી. આ 196 નંબરની ગાથાનો ખાલી આપણે ગાથાર્થ જોયો છે. ટીકા હવે જ્યારે મળશું ત્યારે આપણે કરીશું.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.